નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ જનમંથનમાં. હું છું આપની સાથે કિશન તિવારી. આજે આપણે વાત કરવાના છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને, જે હિસાબે અત્યારે હાલ રાજકારણ ચાલી રહ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જ્યાં એક તરફ ઉમેદવારોમાં ઉત્સાહ છે, તો બીજી તરફ તોડજોડ અને દબાણની રણનીતિના ગંભીર આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. જે આપણે જણાવી દઈએ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપા પર સીધો આક્ષેપ કરતા જણાવ્યું છે કે રાજ્યભરમાં કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી અને ધમકાવીને તેમના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. અને કેટલાક કેસોમાં તો 20 થી 30 લાખ રૂપિયા સુધીની લાલચ આપીને ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તે પ્રકારનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ગંભીર આક્ષેપો છે. તેમણે વધુમાં એવો પણ ગંભીર દાવો કર્યો છે કે સત્તામાં બેઠેલા લોકો અને ભાજપના નેતાઓના દબાણના કારણે ઉમરગામમાં એક ચૂંટણી અધિકારીએ આપઘાત કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જે મુદ્દે હવે રાજકીય સાથે માનવીય સંવેદનાનો પણ વિષય બની ગયો છે. જણાવી દઈએ કે જે હિસાબે અત્યારે અમદાવાદના સરખેજ વોર્ડમાં પણ રાજકીય હલચલ તેજ બની ગઈ છે, જ્યાં કોંગ્રેસના બે ઉમેદવારો અચાનક જ સંપર્ક વિહોણા થઈ ગયા છે. જ્યારે આપણે વાત કરીએ તો ગઈકાલે એક ઉમેદવાર ભરત ભરવાડે પોતાનું ફોર્મ પરત ખેંચીને ભાજપને સમર્થન આપતા રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અને ત્યારબાદ જે કંચનબેન પ્રજાપતિ અને વારિસ અલી સૈયદનો સંપર્ક ન થતા કોંગ્રેસમાં ચિંતા વધતી જોવા મળી રહી છે. હવે આપણે વાત કરીએ તો આ સમગ્ર મુદ્દે કોંગ્રેસ હવે ડેમેજ કંટ્રોલમાં લાગી ગઈ છે અને અન્ય ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે માટે સતત મથામણ કરી રહી છે. આક્ષેપો અહીં અટકતા નથી, કારણ કે અમિત ચાવડાએ પોલીસ અને પ્રશાસન પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે અને તેમણે કહ્યું છે કે ભાજપના એજન્ટ તરીકે કામ કરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે કેટલાક અધિકારીઓ સીધા ઉમેદવારોના ઘરે જઈને તેમને ધમકાવી રહ્યા છે અને જેના કારણે ફ્રી અને ફેર ચૂંટણી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. તો આ તમામ ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમણે ભાજપને ખુલ્લેઆમ પડકાર આપતા જણાવ્યું છે કે જો તાકાત હોય તો સામે આવીને ચૂંટણી લડવી જોઈએ અને અધિકારીઓ તથા પોલીસના સહારે ચૂંટણી જીતવાનો પ્રયાસ બંધ કરવો જોઈએ. બીજી તરફ આપણે વાત કરીએ આંકડાઓની, તો આંકડાઓ પર હવે એક નજર કરીએ તો સુરત મહાનગરપાલિકામાં ભાજપના 120, કોંગ્રેસના 119 અને આમ આદમી પાર્ટીના 111 ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે. જ્યારે સમગ્ર રાજ્યભરમાં ખાસ કરીને તાલુકા પંચાયત સ્તરે ભારે રસાકસી જોવા મળી રહી છે, જ્યાં 20,000થી વધુ ફોર્મ ભરાયા હતા અને જેમાંથી 5,000થી વધુ ફોર્મ રદ કરવામાં આવ્યા છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ ચૂંટણી ખરેખર નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાશે કે પછી તોડજોડ અને દબાણની રાજનીતિ લોકશાહી પર હાવી થશે? આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું, વાત કરીશું અને જાણીશું કે ગુજરાતમાં હાલ જે સમીકરણો છે, જે રાજકીય માહોલ છે, તે કયા હિસાબે ચાલી રહ્યા છે, આવનારા સમયમાં શું થઈ શકે છે. જ્યારે જણાવી દઈએ કે 26 તારીખે મતદાન છે ને 28 તારીખે જ્યારે આ ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું છે, ત્યારે આ તમામ વસ્તુઓને લઈને ગુજરાતની જનતા શું વિચારી રહી છે, ગુજરાતની પ્રજા શું વિચારી રહી છે, જે હિસાબે ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ચૂંટણીનો જ્યારે પણ સમય હોય છે ત્યારે પક્ષ વિપક્ષ એકબીજા ઉપર આ પ્રકારે આક્ષેપ અને તેનું જે રમત એક ચાલતું હોય છે, તેના વચ્ચે અત્યારે હાલ આપણે વાત કરીએ તો જે હિસાબે કોંગ્રેસમાંથી અમિત ચાવડાએ ગંભીર પ્રકારના ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કર્યો છે અને આ તમામ આક્ષેપો વચ્ચે ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ ચુનાવની જે ચૂંટણી છે તે ચૂંટણી પ્રચારમાં પણ લાગેલી છે. કોંગ્રેસ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે એમના જે ઉમેદવારો છે તેમને ડરાવી ધમકાવીને કાં તો પછી પૈસાનું લાલચ આપીને તેમને ખરીદવાનો તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આપણે વાત કરીએ જમીની હકીકત શું છે આ પ્રકારનું, કારણ કે જે વિવાદિત જે હિસાબે અત્યારે આપણે કહી શકીએ કે આક્ષેપો કરવામાં આવ્યા છે, તો આ તમામ આક્ષેપો વચ્ચે હવે જોવાનું એ રહેશે કે ગુજરાતની જનતા શું વિચારી રહી છે. આ તમામ મુદ્દાઓ પર આપણે આજે વાત કરીશું.
મિત્રો, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર રાજદીપસિંહ જાડેજા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ફોર્મ પણ ભરાઈ ગયા છે, ફોર્મ પણ ચકાસાઈ ગયા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન રાજકોટના લોકો પણ જાણી ગયા છે, ત્યારે જ્યારે ફોર્મ ચકાસણીના દિવસે અમારા 2-3 ઉમેદવારોને ધાક ધમકીવાળા ફોન પણ આવ્યા, ક્યાંય ને ક્યાંય તંત્ર દ્વારા પણ આનો ઉપયોગ કરવામાં આવેલો. ત્યારબાદ અમે સમગ્ર રાજકોટના 72 કોર્પોરેટરો જે ઉમેદવારો છે એમાં એક કોર્પોરેટરો જે લીડિંગ પર્સનાલિટી મુખ્ય જે અમારા છે આગેવાનો એમને જવાબદારી આપેલી હતી. અને એટલા માટે જવાબદારી આપેલી હતી કે જે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે એને રાજકીય રીતે કઈ રીતે આગળ વધવું વોર્ડ વાઇઝ એની પણ અમે માર્ગદર્શન પૂરું પાડવાના હતા. અને એ બધાને સાથે મળીને અમે અલગ અલગ જવાબદારીઓ વહેંચેલી હતી. અને વિસ્તારની અંદર અમારા કોર્પોરેટરો સિવાયના લોકો, ઉમેદવાર સિવાયના લોકો, સંગઠનના લોકો, વોર્ડ પ્રમુખો, શહેર સંગઠન અને જે ઉમેદવારો ત્યાં છે ત્યાં પ્રચાર કાર્ય આગળ ચાલી જ રહ્યું છે. શહેર કોંગ્રેસ કાર્યાલય પણ ખુલ્લું જ છે અને ત્યાંથી પણ સંગઠનનું કામ ચાલી રહ્યું છે, પ્રચાર કાર્ય પણ ચાલી રહ્યું છે. પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ચીરહરણ કરવાના પ્રયત્નો થઈ રહ્યા હતા, એટલે અમે અમારા ઉમેદવારોને ખોટી રીતે માનસિક રીતે કોઈ હેરાન ન કરે એટલે સ્ટ્રેટેજીના ભાગરૂપે અમે આ કાર્યક્રમ કરેલો છે. અને ભારત દેશ છે એ સમગ્ર વિશ્વની અંદર લોકશાહી ધરાવતો દેશ છે. જ્યારે દેશની અંદર અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ કોંગ્રેસ લડી અને આ દેશને આઝાદી અપાવેલી હતી. ત્યારબાદ લોકશાહીની સ્થાપના થઈ હતી, પણ આજે પણ લોકશાહી જેવું કંઈ રહ્યું નથી. ત્યારે બીજી લોકશાહી પ્રસ્થાપિત કરવાની લડાઈ અમે લોકો લડી રહ્યા છીએ. અને રાજકોટની જનતા છે એ સંપૂર્ણ રીતે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી જે ગળો છે એને ફોડવા તત્પર છે. એટલે ભારતીય જનતા પાર્ટીના લોકો આવા વલખા મારી રહ્યા છે. આશા રાખીએ કે આવનારા દિવસોની અંદર રાજકોટની જનતા આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારી ગળો ફોડી નાખશે અને ફરીથી સંપૂર્ણ સારી રીતે લોકશાહી રાજકોટ શહેર અને સમગ્ર ગુજરાતમાં સ્થપાશે, આવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. જય હિન્દ, જય ભારત. તો જણાવી દઈએ જે હિસાબે હાલ ત્યાંથી ગંભીર પ્રકારના આક્ષેપો સામે આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ઉપર કોંગ્રેસનો આ હિસાબે આક્ષેપો જે કરવામાં આવ્યા છે તેમાં તમામ આક્ષેપોમાં જણાવવામાં આવ્યું છે કે હાલ જે હિસાબે ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે અને કોંગ્રેસના જે ઉમેદવારો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક ડરાવી ધમકાવીને કાં તો પછી પૈસાથી એ લોકોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે પ્રકારના ગંભીર ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે. બીજી તરફ આપણે વાત કરીએ સુરતની. સુરતમાંથી જે હિસાબે અત્યારે ત્યાંથી માહિતીઓ સામે આવી રહી છે, સુરતમાં આમ આદમી પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક અત્યારે રોષ અને તેની જે લાગણી અત્યારે વ્યાપી છે. આપણે વાત કરીએ સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી એક પછી એક જેમના સક્રિય કાર્યકર્તાઓ હતા, જે ગયા વખતે ચૂંટણી લડી ચૂક્યા છે, તે લોકો હવે એક પછી એક રાજીનામું જે રીતે આપી રહ્યા છે. આજે પણ રાજીનામાનું દોર શરૂ છે અને રાજીનામા વચ્ચે તમામ આ ગંભીર પ્રકારના સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે આ વખતે શું થશે. આમ આદમી પાર્ટી જ્યાં આપણે વાત કરીએ સુરતમાં, તો સુરતમાં ગયા વખતે એ લોકોની જે સીટો આવેલી તેના વચ્ચે હવે શું થશે, આ તમામ મુદ્દાઓ પર હવે આપણે વાત કરીએ. અને અમારી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ અમદાવાદથી. જતીન, આપણે વાત કરીએ જે હિસાબે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પડઘમ વાગી ચૂક્યો છે અને આ તમામ માહિતીઓ વચ્ચે જે હિસાબે માહિતીઓ સામે આવી રહી છે, કોંગ્રેસનો ગંભીર પ્રકારનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસમાંથી અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટી ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ડરાવી ધમકાવીને નહીં તો પછી પૈસાથી તે લોકોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. તો આ પ્રકારના જ્યારે આક્ષેપો કરવામાં આવ્યા છે તેને લઈને અત્યાર સુધી શું માહિતીઓ સામે આવી શકી છે, સૌથી પહેલા તો આપ એ જણાવો ને એનાથી શરૂઆત કરીએ આપણે. તો ચોક્કસથી કિશન આપને જણાય તો કહી શકાય કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે છે તે ચાલી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં જે છે રાજકીય માહોલ જે છે ગરમાયો છે. ક્યાંક ને ક્યાંક કોઈ ગુપ્ત માહિતી જે છે તે માહિતી સામે આવી છે. એનું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક આવતીકાલે 15 તારીખ એટલે કે 15 તારીખે
ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવું હોય તો એના માટેની છેલ્લી તારીખ જે છે તે 15 રાખવામાં આવી છે. ત્યારબાદ કોઈ પણ ઉમેદવાર પાછું ખેંચી શકશે નહીં અને તેને ચૂંટણી લડવી પડશે. પરંતુ તેના પહેલા કહી શકાય કે ઘણી બધી જગ્યાએ આપણે જોયું કેટલાય ઉમેદવારો ઉમેદવારી નોંધાવવાથી સાથે માહિતીઓ સામે આવી રહી છે તેના લઈને ચોક્કસ યોગ્ય પગલાં જે છે તે ચૂંટણી અધિકારીએ જે છે તે લેવા જોઈએ. સાથે સાથે અમિત ચાવડાએ નીચે 20 થી 30 લાખ રૂપિયામાં જે તે ખરીદી રહી છે. ચોક્કસથી જોવાનું માહિતીઓ જે છે તે આપી છે. કે કોંગ્રેસે અગાઉ પણ છે તે આ પ્રકારે કરેલું છે કે અગાઉ પણ પોતાના વિધાનસભાના જે છે તે બોટલની અંદર તેમની કરવામાં આવ્યું છે. ત્યાં તેમને 2 દિવસ સુધી રાખવામાં આવેલા હતા. અત્યારે પણ એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ છે. કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક અંદર ખાને એવી લીક છે કે તેના વેચાઈ ન જાય અથવા તો તેને કોઈ ડરાવી પોલીસ કે બીજા કોઈ લોકો દ્વારા તેને ડરાવી ધમકાવી અને તેનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેવામાં ન આવે એટલા માટે થઈને કોંગ્રેસે રાજ્ય જગ્યાના જે ઉમેદવાર અત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ કહી શકાય કે ગઈકાલથી જે છે વિકાસ સંકલ્પ યાત્રા જે છે તે શરૂ કરવામાં આવી છે. જગ્યાઓ મુખ્યમંત્રી અમદાવાદમાં 192 48 વોટના તેમની સાથે જે છે અને આ યાત્રાની શરૂઆત કરવાની હતી. તો ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જે કોંગ્રેસ પ્રમુખ છે જગદીશભાઈ વિશ્વકર્મા તેમને રાજકોટથી જે છે તે આ યાત્રાની શરૂઆત ત્યારબાદ દરરોજ અલગ અલગ જગ્યા ઉપર અલગ તો જણાવી દઈએ જે હિસાબે અત્યારે હાલ આપણે વાત કરી રહ્યા છીએ અને જે ચૂંટણીને લક્ષી અત્યારે તમામ પ્રકારની આક્ષેપો અત્યારે કરવામાં આવી રહ્યો છે અને તેના જ વચ્ચે ભારતીય જનતા પાર્ટી હવે ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં કઈ રીતે શું થાય છે અને સૌથી મહત્વની વાત કે ગુજરાતની જનતા કોના ઉપર વધારે વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. ગુજરાતની રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક ગરમાવો ચરમસીમાએ છે. રાજ્યમાં એક સાથે 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. હવે આપણે વાત કરીએ તો જે હિસાબે ગઈકાલે ઉમેદવારી પત્રકોની ચકાસણી હતી અને હવે 15 તારીખ ઉપર એટલે કે આવતીકાલ ઉપર તમામ લોકોની નજર છે. કારણ કે કાલે એ નક્કી થશે કે આખરે ચૂંટણીના મેદાનમાં કોણ કોણ રહેશે. હવે કાલ સુધી ફોર્મ પાછી ખેંચવાની કાલે છેલ્લી તારીખ છે અને તેના વચ્ચે આપણે જે વાત કરીએ આ સમગ્ર અત્યારે હવે જે હિસાબે આવતીકાલે ચૂંટણી પાછી જે ઉમેદવારી પત્રક પાછી ખેંચવાની કાલે છેલ્લી તારીખ છે અને હાલ જે હિસાબે કન્ડિશન છે જે હિસાબે આપણે ત્યાં સમીકરણો જોઈ રહ્યા છે શું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી જે ક્યાંક ને ક્યાંક એ લોકોને ઘણી બધી જગ્યાથી અત્યારે ચૂંટણી યોજાય એની પહેલા જ જે રીતે બિનહરીફ જાહેર થઈ રહ્યા છે તો શું એના આંકડામાં વધારો થવાની શક્યતા ખરી? પણ વધુ જે બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ તરીકે મળી ચૂકી છે અને હજુ પણ બની શકે કે કાલે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો સુધીનું ત્યારે એ દરમિયાન ક્યાંક ને ક્યાંક કોઈ કોઈ ઉમેદવાર જે છે આવી
ઘણી બધી બાબતો છે. જોકે આમ તો લગભગ ઉમેદવારોના વેરીફાઈ થઈ ચૂક્યા હશે અને હવે કદાચ કેટલા બધા ફોર્મ રિજેક્શન જે છે તે નહીં આવે ત્યારે હવે કદાચ એટલા બધા ઉમેદવારો જે છે તે નહીં ખેંચી શકે કદાચ, કેમ કે જે રીતે મેં જણાવ્યું કે રાજકોટ અને ત્યાં તો કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમને કોઈ ગુપ્ત સ્થળે જે છે તે રાખી દેવામાં આવેલા છે. સાથે સાથે જો વાત કરીએ તો પાર્ટી છે આમ આદમી પાર્ટીના પણ કેટલાક ઉમેદવારો શું ખેંચી રહ્યા હોય તેવી વાતો આવી. ત્યારે હવે બની શકે કે હજુ થોડા ઘણા અંદર જે છે તે ખેંચવામાં જે છે તે જોડાઈ શકે છે, પરંતુ મેક્સિમમ લોકો હવે કેટલા લોકોએ ઉમેદવારી ફોર્મ ભરેલું છે અને તે લોકોનું ઉમેદવારી ફોર્મ જે છે તે વેરીફાઈ થઈ ચૂકી છે તેવા તમામ લોકો શકે છે. તેમની પાસે હવે ગણતરીના દિવસો જે છે પ્રચારમાંથી પાછી થયા છે ત્યારે તમામ પક્ષો જે છે તે ત્યારે કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, તમામ લોકો અત્યારે અલગ અલગ કાઢી રહ્યા છે. બધી જગ્યાએ કોઈ જગ્યા ઉપર આવ્યા હતા તેવા લોકો રહ્યો છે. તો આમ આદમી પાર્ટીના વિરોધ જે છે તે ઘણી બધી જગ્યા ઉપર જે છે કે જે લોકો ત્યાં પહેલા અગાઉ જે છે તે કમર ચૂંટીને આવ્યા હતા અને કામ નહોતા કર્યા એ લોકો ઘણા બધું એટલે કે જનતા છે એ ક્યાંક ક્યાંક સમજદાર બની છે અને પક્ષે અગાઉ કમર ચૂક્યા હોય અને જો તેમના દ્વારા કામો ન કરવામાં આવ્યા હોય તો તેમને ક્યાંક ને ક્યાંક જાકારો છે તે અત્યારે જનતા જે છે તે આપી રહી છે. જોવાની વાત એ છે હવે કિશન આગામી મહાનગરપાલિકા પર કે અલગ અલગ જે જેટલી પણ બેઠકો છે ત્યાં કોનું સ્થાપન. જતીન, આપણે વાત કરીએ તો જે હિસાબે સરખેજમાંથી જે કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થયા હતા અને જે રીતે અત્યારે હાલ માહિતીઓ સામે આવી રહી છે કે કોંગ્રેસના ઘણા બધા ઉમેદવારોનું અજ્ઞાતવાસ પણ હવે શરૂ કરી દેવામાં આવ્યું છે. આ તમામ માહિતીઓને લઈને અત્યાર સુધી શું માહિતીઓ છે ને એનાથી શું અસર થઈ શકે છે આવનારા સમયમાં તેને લઈને શું કહેશો? તાલુકા પંચાયતોમાં કે જિલ્લા પંચાયતોમાં ભીખ લાગતી હોય કે આ ઉમેદવાર જે છે તે ક્યાંક ને ક્યાંક કેમ કે ઉમેદવાર કોઈ પણ ઉમેદવારો જો કોઈ બીજા પક્ષ કે બીજા પક્ષથી મુલાકાત થઈ હોય તો ક્યાંક ને ક્યાંક જે પક્ષ આપી હોય છે એના મનમાં ક્યાંક ને ક્યાંક એક ભીખ હોય છે કે ક્યાંક ને ક્યાંક આ ઉમેદવાર જે છે તે છટકી ના જાય અને એટલા ફોર્મ જે છે તે પાછું ખેંચવાનો સમય જે છે તે ન થઈ શકે અને કેમ કે ત્યારબાદ જે છે તે ઉમેદવાર પોતાનું ફોર્મ પાછું ખેંચી શકતો નથી. ભલે જે છે તે તેમને મતે બની શકે છે થોડો ઘણો બતાવ જે ન થાય એટલા માટે થઈને કોંગ્રેસ જગ્યા ઉપર નજર રાખવામાં આવી રહી છે કે તેઓ ક્યાં જઈ રહ્યા છે, કોને મત રહ્યા છે. કદાચ ઘણી બધી જગ્યા ઉપર ઉમેદવારોને નજર કેદ પર જે છે તે રાખવાનું કહે છે, જેથી કરીને આવતીકાલે જે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે ત્યારે છેલ્લી ઘડીએ જે છે તે કોંગ્રેસનો સાથ ન છોડી દે. જી ધન્યવાદ જતીન અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ અમને આપવા માટે. તો હવે જે હિસાબે અત્યારે જતીને જણાવ્યું કે આવનારો સમયમાં જોવાનું એ રહેશે કે ગુજરાતની જનતા અને જે હિસાબે અત્યારે કાલે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે તો હવે જે બી હકીકત છે, જે બી ચિત્રો છે તે કાલ સુધીમાં વધુ સ્પષ્ટ થઈ જાય તે પ્રકારની સંભાવનાઓ છે. હાલ માટે બસ ધન્યવાદ. બાકી તમામ નવી માહિતીઓ માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.